હેલો મિત્રો, ઘરના રસોડામાં તમારું સ્વાગત છે। રોજ રોજ તેનું શાક કરવું તો તમે કંટાળી ગયા છો। તો માર્કેટમાં અત્યારે સરસ મજાનો ભીંડો મળી રહે છે। તો આજે આપણે એકદમ મસાલાવાળી કરકરી ભીંડીનું શાક લઈને આવ્યા છીએ। જો તમારું બાળક ભીંડાનું શાક ન ખાતા હોય તો તમે આવી રીતે ભીંડાનું શાક બનાવજો, જરૂર તમારો બાળક ભીંડાનું શાક ખાશે। ભીંડાનું શાક ખાવાથી ઘણા બધા ફાયદાઓ પણ થાય છે। ભીંડાનું શાક બનાવવા માટે આપણે પહેલાં ભીંડો લઈને તેને આપણે કોરા કપડાથી લૂછી લીધો છે। પછી બંને બાજુ ડીટિયા કાઢીને આપણે વચ્ચે કાપા પાડી લેશું। ભરેલ ભીંડાનું શાક બનાવવા માટે આપણે આ એક સિક્રેટ રીત છે। આપણે ચોખાના પૌવા લેશું। આપણે પૌવાને 2 પાણીથી ધોઈને તેનું પાણી કાઢી લેશું। હવે આપણે એક બાઉલ લેશું, તેમાં 1 ચમચી લસણની પેસ્ટ નાખીશું। પછી 2 ચમચી કટ કરેલું લીલું લસણ નાખીશું। પછી તેમાં આપણે 3 ચમચી ચટણી નાખીશું ને પછી આપણે ધાણા જીરું 2 ચમચી નાખીશું। 1 ચમચી ગરમ મસાલો, સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું। અડધી ચમચી ખાંડ નાખીશું અને 1 ફાડું લીંબુનું નીસવીશું ને 1 બાઉલ કટ કરેલા લીલા ધાણા નાખીશું। હવે આપણે પલાળેલા ચોખાના પૌવા નાખીશું। ચોખાના પૌવાથી આપણું શાક એકદમ ટેસ્ટી બનશે અને આપણો મસાલો પણ એકદમ સરસ બનશે। હવે આપણે ગેસ ઓન કરીશું। તેમાં આપણે 5 પાવડા તેલ ગરમ મૂકીશું। તેલ ગરમ થાય ત્યાં સુધીમાં આપણે મસાલો રેડી કરીને આપણે ભીંડામાં ભરી લેશું અને 1 પાવડું તેલ આપણે મસાલામાં નાખીશું। હવે આપણે મસાલાને બરાબર મિક્સ કરી લેશું। હવે આપણો મસાલો મિક્સ થઈ ગયો છે તો આપણે હવે ભીંડામાં ભરી લેશું। મસાલો આપણે એવી રીતના ભરવાનો છે કે જેથી કરીને આપણે ભીંડામાંથી નીકળી ન જાય, એકદમ પેક કરીશું। હવે આપણે આ બાજુ ગરમ તેલ થઈ ગયું છે, તેમાં આપણે અડધી ચમચી જીરું નાખીશું, અડધી ચમચી હિંગ નાખીશું અને અડધી ચમચી હળદર નાખીને તેમાં આપણે ભીંડો નાખતા જઈશું। ભીંડો આપણે ભરીને તેમાં આપણે નાખી દીધો છે તો તેને આપણે બરાબર મિક્સ કરીશું અને તેને 5 થી 10 મિનિટ સળવા દઈશું। હવે આપણે 5 થી 10 મિનિટ થઈ ગઈ છે તો આપણે તેને બરાબર મિક્સ કરીશું। તમે જોઈ શકો છો કે આપણો ભીંડો સળી જવા આવ્યો છે તો આપણે તેને 2 મિનિટ હલાવીશું। હવે આપણે સ્વાદ પ્રમાણે તેમાં મીઠું નાખીશું અને 1 ચમચી ચટણી નાખીશું। આપણે મીઠું તે ભીંડાના ભાગનું આપણે નાખીશું। હવે તેને આપણે બરાબર મિક્સ કરી લેશું। હવે આપણે 5 મિનિટ તેને સાતરવા દઈશું। હવે આપણી 5 મિનિટ થઈ ગઈ છે તો આપણે તેને 2 મિનિટ સુધી તેને સતત હલાવીશું। હવે આપણે જે વધેલો મસાલો છે તે તેમાં આપણે નાખીશું। હવે આપણે તેને બરાબર મિક્સ કરીશું અને 2 મિનિટ સુધી તેને સાતળશું। રેડી છે આપણું આ શાક। આપણે હવે ગેસ બંધ કરીને એક બાઉલમાં કાઢી લેશું। મિત્રો, તમે પણ ઘરે જરૂર આવી રીતના શાક બનાવજો તો તમારા છોકરા ખાતા પણ ન ધરાય તેવું આ શાક બનશે। અને જો આ રેસીપી સારી લાગી હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને વધુમાં વધુ શેર કરજો। ફરી મળીશું આપણે આગળના વિડીયોમાં નવી રેસીપી સાથે। અમારો વિડીયો અંત સુધી જોવા બદલ તમારો આભાર।